નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 6 વિષય છે મિત્રો ગુજરાતી એકમ 6 જેનું નામ છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. મિત્રો, આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 થી 6 મિત્રો આપણે આ વિડિયોમાં જોશું. તો મિત્રો, તમે આ જે એકમ છે ઝવેરચંદ મેઘાણી તે શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો એકમમાં ઝવેરચંદ મેઘાણીના જીવન કવનની સુંદર વાતો કરી છે. તેઓ રાષ્ટ્રીય શાયર કેવી રીતના બન્યા, કેવી રીતના તેમને સાહિત્ય સર્જન કર્યું, તેમના બાળપણની કેટલાક પ્રસંગો આપણી સમક્ષ સુંદર રીતે રજૂ કર્યા છે. તો મિત્રો, તે જાણ્યા બાદ હવે આપણે પ્રશ્ન નંબર 3 થી 6 જોઈએ. મિત્રો, અગાઉના પ્રશ્નો અને ત્યારબાદના પ્રશ્નો માટે આ ચેનલ ઉપર અલગથી વિડિયો બનાવીને મૂકેલો છે. તો તમે તે પ્રશ્નોને જોવા માટે ચેનલ પેજ ઉપર જઈ પ્લેલિસ્ટમાં જઈ તમે તે તમામ વિડિયોને જોઈ શકો છો. અત્યારે આપણે પ્રશ્ન નંબર 3 થી 6 ની ચર્ચા કરીશું. તો જોઈએ, પ્રશ્ન નંબર 3 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યમાં રેખાંકિત કરેલ શબ્દનો અર્થ શું થશે તે શોધીને કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી કરો. મિત્રો, અહીં આપણને વાક્યો આપ્યા છે. એ વાક્યોમાં એક શબ્દ નીચે લીટી કરેલી હશે. આપણે તે શબ્દનો અર્થ તેની પાછળ કૌંસમાં આપેલા શબ્દોમાંથી શોધીને લખવાનો છે. જોઈએ, તો મિત્રો, આ રીતે આપણને શબ્દો આપેલા છે. પહેલું વાક્ય જોઈ લઈએ આપણે. આગળ નીકળી ગયેલા મિત્રો ને અમે ઊભા રહેવાનું કહ્યું, પણ તેમણે સાંભળ્યું નહીં. પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું, ત્યારે તે ઊભો રહ્યો. તો મિત્રો, અહીં શબ્દ છે બુલંદ, શબ્દ નીચે લીટી કરેલી છે. તો બુલંદ શબ્દનો મિત્રો શું અર્થ થાય તે આપણે શોધવાનું છે. સામાન્ય અવાજે, મોટા અવાજે કે ધીમા અવાજે? તો મિત્રો, ઉત્તર આવશે મોટા અવાજે. તો આ રીતે આપણે લીટી કરતા જવાનું છે. આગળ, તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો. થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો. શબ્દ છે વિકરાળ રાક્ષસ. કૌંસમાં શબ્દો આપ્યા છે ઊંચો, વિશેષ કે ભયાનક? મિત્રો, ઉત્તર આવશે ભયાનક. ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો. તો મિત્રો, લીટો કર્યો છે ખમીરવંતા નીચે. તો હોશિયાર, ગુસ્સે, ભરાયેલો કે જોશીલો? મિત્રો, ઉત્તર આવશે જોશીલો. જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. તો મિત્રો, લીટી કરી છે આકાંક્ષા શબ્દ નીચે. કૌંસમાં શબ્દો આપ્યા છે ખૂબ જરૂર, તીવ્ર ઈચ્છા કે આવડત? તો મિત્રો, ઉત્તર આવશે તીવ્ર ઈચ્છા. ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા. ચોર ચોર એમ હાકોટા શબ્દ નીચે લીટી છે. તો હાહાકાર, પડઘા કે બૂમો? તો હાકોટાનો અર્થ થશે બૂમો. તો મિત્રો, આ રીતે આપણે જે વાક્યો આપ્યા છે તેમાં કોઈ એક શબ્દ નીચે રેખાંકિત કરેલું છે, લીટી કરેલી છે. તેના માટે વાક્યના અંતે આપણને 3 શબ્દો આપ્યા છે. સાચા શબ્દ નીચે લીટી કરીશું. તો આ રીતના મિત્રો આપણે ઉત્તરો લખી શકીએ. મિત્રો, આ માટે તમે તમારા શાળામાં શબ્દકોશ હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. વાક્યમાંથી આપેલા શબ્દોના સાચા અર્થની સામે ખોટું કરો. મિત્રો, યાદ રાખજો, અહીં સૂચનાને બરોબર સમજી લઈએ. વાક્ય વાંચવાનું છે. સાચો અર્થ થતો હોય તેની સામે આપણે ખોટાની નિશાની કરવાની છે. ધ્યાન રાખીશું, ખોટાની નિશાની. સૂચનાને બરોબર સમજી લઈશું. જોઈએ, તો મિત્રો, આવા શબ્દો, આવા વાક્યો આપણને આપેલા છે. અહીં આપણે 4 નંબર સમજીશું. રમતોત્સવ વખતે દોડનાર ના નામની બૂમો પાડી બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે. શબ્દ છે પાનો ચડાવે છે. તો મિત્રો, અહીં રૂઢિપ્રયોગ પણ અલગથી આપ્યો છે. પાનો ચડાવવું. તો આપણને શબ્દો આપ્યા છે શાબાશી આપવી, પૌષ્ટિક ભોજન આપવું કે પ્રોત્સાહન આપવું? તો મિત્રો, અર્થ થશે પ્રોત્સાહન આપવું. પરંતુ આપણને સૂચના આપી છે તેની ઉપર ખોટાની નિશાની કરવાની છે. 2. મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી. લોનના હપ્તા ન ભરાતા બેંકે તેમની ગાડી જપ્ત કરી.
રૂઢિપ્રયોગ જપ્ત કરવું, તો આપણને વાક્ય આપ્યા છે, અર્થ આપ્યો છે લઈ લેવું, બળજબરીથી લઈ લેવું કે લૂંટી લેવું. તો સાચો ઉત્તર થશે બળજબરીથી લેવું. તો તેની ઉપર આપણે ખોટાની નિશાની કરીએ. ત્રીજું, મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે. રોજ રાત્રે એમને વાર્તાનો ખજાનો ખોલી અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય. તો ખજાનો ખોલવો તેનો અર્થ મોટો પટારો ખોલવો, વર્ષોથી બંધ ગુફા ખોલવી, મૂલ્યવાન ભંડાર ખોલવો. તો મિત્રો અર્થ થશે મૂલ્યવાન ભંડાર ખોલવો. તો તેની પર આપણે ચોકડીની ખોટાની નિશાની કરીશું. ચોથું, અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું. આંખમાં પાણી આવ્યું, આંસુ નીકળી આવવા, આંખમાં ગુસ્સો દેખાવું કે ખૂબ હસવું. તો ઉત્તર આવશે આંસુ નીકળી આવવા. તો તેની પર આપણે ખોટાની નિશાની કરીશું. તો મિત્રો વાક્યમાંથી રૂઢિપ્રયોગ અલગ આપ્યો છે, રૂઢિપ્રયોગના ત્રણ અર્થ આપ્યા છે અને જે અર્થ સાચો હોય તેની ઉપર આપણે ખોટાની નિશાની કરવાની છે સૂચના પ્રમાણે. તો આ રીતના આપણે ઉત્તરો લખીશું. હવે આગળ જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 5. પ્રશ્નોના જવાબ લખો. એકમના આધારે મિત્રો આપણે પ્રશ્નોના જવાબો લખતા જોઈએ. પ્રશ્ન પહેલો મિત્રો આપણને આપેલો છે, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? જોઈએ ઉત્તર. મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર જેવા ઉપનામ મળ્યા હતા. તો આ રીતના ઉત્તર લખીશું. આગળ પ્રશ્ન 2, લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? તો ઉત્તર આ પ્રમાણે છે, એ વખતે વાહનોની પૂરતી સગવડ ન હોવાથી ગામડે ગામડે જવા માટે ઘોડા કે ઊંટનો ઉપયોગ કરતા. તેમની પર બેસી ભરીને ગામડાની કથાઓ, ગીતો એકઠા કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ હતું. તેમને ભોજનની પણ સગવડ મળતી ન હતી. આજના જેવા રેકોર્ડિંગ કરવાના કે ટાઈપિંગ કરવાના સાધનો ન હતા અને જો લોકો પાસેથી માહિતી ન મળે તો તેમને ભેરો પણ પડતો હતો. તો મિત્રો એ સમયે ગામડાઓમાંથી સાહિત્ય એકઠું કરવામાં આવી બધી મુશ્કેલીઓ પડી હતી. આગળ પ્રશ્ન 3 છે મિત્રો, જેની આપણને આ રીતના સૂચના આપી છે, ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? ઉત્તર, ઝવેરચંદ પહાડો અને પથ્થરો વચ્ચે ઉછર્યા. તેમના પિતાની બદલી ડુંગર પ્રદેશોમાં થતી હતી, એટલે તેમને ખેતર, પાદર, નદી, પર્વત વગેરે સાથે દોસ્તી થતી રહેતી. ડુંગરો વચ્ચે નીકળતી નદીઓ, ઊંડા થરા અને ડુંગરોની બખોલમાં તેમનું બાળપણ વીત્યું હતું. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા. આ રીતના ઉત્તર લખીશું. આગળ જોઈએ પ્રશ્ન 4, ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા હતા? તો લાખા પાદર ખાણું, એની ઊંડી ભીખડો, વસમાં વકડો, ગોમુખી ગંગા, ડુંગરોની બખોલ અને પહાડ ભેદતી નદીઓના ધરાને ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણની એ જ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખા પાદર પહોંચી જતા હતા. તો મિત્રો લાખા પાદર છે એ પોલીસ થાણું હોય છે જ્યાં તેમના પિતાજી નોકરી કરતા હોય છે અને તેઓ વેકેશનમાં ઝવેરચંદ મેઘાણી ત્યાં જ પહોંચી જતા હતા. આગળ પ્રશ્ન 5, વેણીના ફૂલ અને કિલ્લો પુસ્તકો કેમ ગમી જાય એવા છે? વેણીના ફૂલ અને કિલ્લો પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે સુંદર ગીતો લખેલા છે, માટે આ પુસ્તકો આપણને ગમી જાય તેવા છે. તો મિત્રો આ રીતે પાંચેય પ્રશ્નો આપણે એકમના આધારે સમજી અને તેના ઉત્તરો લખીશું. હવે આગળ પ્રશ્ન નંબર 6, કારણ લખો. મિત્રો અહીં આપણે પ્રશ્નોના કારણ પૂછેલા છે, આપણે તે પ્રશ્નોના કારણોના ઉત્તરો લખવાના છે. તો મિત્રો પહેલું આપણને પ્રશ્ન આ પ્રમાણે પૂછેલો છે, સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે? ઉત્તર આ રહ્યો, અંગ્રેજોનું રાજ હતું, એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડાના શૌર્ય જગાડનારા કાવ્યો અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી. એ આગ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારી. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ. આગળ જોઈએ
પ્રશ્ન 2 ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે રહે ઉત્તર ઝવેરચંદને ગાવાનો અને વગાડવાનો ખૂબ શોખ હતો. બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવતા, જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા હતા. જૈન ધર્મગુરુ પાસે એક શેખ આવેલા, મેઘાણીએ એક પદ્ય રચના કરી અને વિદ્યાર્થી સંગીત દેખાય. ત્યારથી ઝવેરચંદને કાવ્ય રચનાનો શોખ વધતો જતો ગયો. તો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. આગળ જોઈએ ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે દ્વારા ઉત્તર ઝવેરચંદ મેઘાણી અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે કલાપીના કાવ્યનો તેમને પરિચય થયો. કલાપીના કાવ્યો ઝવેરચંદ મેઘાણી એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રો એમણે વિલાપી નામ આપ્યું. તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. મિત્રો એટલા માટે તેનું નામ પડ્યું વિલાપી. આગળ પ્રશ્ન નંબર 4 કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે દ્વારા ઉત્તર કોલેજમાં બેઠી દળીનું શરીર, ભીનો વાન અને અલગ પોશાક, મોટી અને ગંભીર વિચાર કરતી આંખો, ગુછળિયાળા વાળ અને મંદાંગી ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું. મિત્રો આટલા માટે ઝવેરચંદ મેઘાણી તરફ કોલેજમાં ભણતા ત્યારે લોકોનું ધ્યાન ખેંચાતું. હવે આગળ જોઈએ છેલ્લું કારણ મેઘાણી બારોટ, ચારણ અને ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા કારણ કે કલકત્તાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી વાઘવટિયાઓ અને સંતોની વાત કરી. આથી લોક સાહિત્યને એકઠું કરવામાં મેઘાણીએ પોતાનું જીવન કાર્ય દેખાડ્યું. તેથી મેઘાણીએ બારોટ, ચારણ અને ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા હતા. તો આ રીતના આપણે આપેલા પાંચેય કારણોના ઉત્તરો લખી શકીએ. તો મિત્રો આમ આપણો જે એકમ છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તેના પ્રશ્ન નંબર 3 થી 6 અહીં વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ ઉત્તરો વ્યવસ્થિત રીતે મળી ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને બાકીના પ્રશ્નોના ઉત્તરો જોવા માટે ફરીથી ચેનલ પેજ ઉપર જઈ પ્લેલિસ્ટમાં જઈ તમે તે તમામ વિડિયો અને તમારા ઉત્તરો તમે જોઈ શકો છો. અહીં આપણે પ્રશ્ન નંબર 3 થી 6 ની ચર્ચા કરી. અને ખાસ મિત્રો ફરીથી યાદ અપાવી દઉં, અમારી આ બંને ચેનલો છે, આ બંને ચેનલોને સબસ્ક્રાઇબ તમે જરૂરથી કરી લેજો. તમારો ખૂબ ખૂબ આભાર.